મિત્રો જીએસએસબી દ્વારા એક મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટન્ટની આ ભરતી છે કે જે ક્લાસ 3 ની છે. આ ભરતી કોમર્સ અને આર્ટ્સ બંને માટે છે અને સાયન્સ વાળાઓ માટે પણ છે. જે ગ્રેજ્યુએટ હશે ઉમેદવારો માટે આ મહત્વની ભરતી છે. પેટા હિસાબનીશ અને સબ ઓડિટરની ભરતી છે. ત્યારબાદ હિસાબનીશ, ઓડિટર, પેટા તજ્જોરી અધિકારી અને અધિક્ષકની આ ભરતી છે. જગ્યાઓ ઘણી બધી છે મિત્રો. પગારની વાત કરી લે તો પેટા હિસાબનીશ અને સબ ઓડિટરનો પગાર 24,000 રહેશે પહેલા 5 વર્ષ. ત્યારબાદ 25,000 થી 81,000 સુધી થઈ શકશે. હિસાબનીશ અને ઓડિટરનો પગાર 50,000 પહેલા 5 વર્ષ રહેશે. ત્યારબાદ 40,000 થી 1,00,000 અને 24,000 જેટલો થઈ શકશે. શૈક્ષણિક લાયકાતની વાત કરી લે તો બીકોમ, બીબીએ અને બીસીએ પણ માન્ય રહેશે અને બીએસસી અને બીએ વાળાને પણ માન્ય રહેશે. બીએસસીમાં તમારે મેથેમેટિક્સ કે સ્ટેટિસ્ટિક એટલે કે આંકડાશાસ્ત્ર જોશે અને બીએ એટલે કે બેચલર ઓફ આર્ટ્સમાં ઇકોનોમિક્સ, મેથેમેટિક્સ કા સ્ટેટિસ્ટિક આંકડાશાસ્ત્ર ત્રણેયમાંથી એક વિષય જોશે. મિત્રો બીએસસી અને એમએસસી ના જે ઉમેદવારો છે જે સીએ અને આઈટી કરેલ છે તે ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકશે નહીં. ઉંમર મર્યાદા 20 વર્ષથી અને 35 વર્ષ સુધી રહેશે અને અન્ય ઉમેદવારોને છૂટછાટ પણ મળશે. પીડબ્લ્યુ ના ઉમેદવારો માટે અલગ નિયમો પણ આપવામાં આવે છે જે તેઓને 20 મિનિટનો વધારાનો સમય મળી શકશે. પરીક્ષા પેટર્નની વાત કરી લે તો પહેલા પ્રિલિમ્સ એક્ઝામ થશે જેમાં એમસીક્યુ રહેશે. કુલ ગુણ એમાં 150 રહેશે. 2 કલાકનો સમય રહેશે. નેગેટિવ માર્ક 125 રહેશે. પ્રિલિમના સિલેબસની વાત કરી લે તો જનરલ સ્ટડીઝ રહેશે, રીઝનિંગ રહેશે, ગુજરાતી અને અંગ્રેજી ગ્રામર રહેશે, સ્ટેટિસ્ટિક્સ રહેશે, ઇકોનોમિક રહેશે, એકાઉન્ટિંગ અને ઓડિટિંગ રહેશે, જીએસટી રહેશે, ઇન્કમ ટેક્સ રહેશે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન રહેશે અને મેનેજમેન્ટ અને ફાઇનાન્સ પણ રહેશે. પહેલી પરીક્ષા પાસ કરવા માટે 40% મિનિમમ જોશે. મેઇન એક્ઝામની વાત કરી લઈએ તો 2 પેપર રહેશે. 3 કલાકના 100 ગુણ રહેશે. મિનિમમ માર્ક 40 હોવા જોઈએ. એના સિલેબસને આપણે વિગતવાર જોઈ લઈએ. પ્રથમ પેપરમાં ગુજરાતી અને ઇંગ્લિશ જે ભાષાઓ છે તે રહેશે જેમાં એસે, લેટર અને કમ્પેરિઝન રહેશે. બીજા પેપરમાં એકાઉન્ટિંગ, કોસ્ટિંગ, ઓડિટિંગ, ટેક્સેશન, જીએસટી, ઇકોનોમિક અને પબ્લિક ફાઇનાન્સ રહેશે. મેઇન એક્ઝામના સિલેબસની વાત કરી લઈએ તો ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ, કંપની એકાઉન્ટ્સ, કોસ્ટિંગ, મેનેજમેન્ટ એકાઉન્ટિંગ, બજેટ, માર્જિનલ કોસ્ટિંગ, જીએસટી સ્ટ્રક્ચર, ઇન્કમ ટેક્સ, ઓડિટિંગ, પબ્લિક ફાઇનાન્સ વગેરે જેવા વિષયો રહેશે. ઓફિશિયલ લિંક પણ આ વેબસાઇટમાં આપવામાં આવેલ છે. આ વેબસાઇટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ. એપ્લાય કરવા માટે તમારે સૌપ્રથમ જીએસએસબીની ઓફિશિયલ વેબસાઇટમાં જવાનું છે. ત્યારબાદ રિક્રુટમેન્ટ વિભાગમાં જવાનું છે. ઓનલાઈન એપ્લાય કરવાનું છે. ત્યારબાદ તમારે ફોર્મ ફિલ કરવાનું છે. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ ફી ભરવાની છે અને ફોર્મ સબમિટ કરી દેવાનું છે. મિત્રો આ બધી જ પ્રક્રિયા છે જે ઓફિશિયલ વેબસાઇટમાં કરવાની છે. ભરતીની સંક્ષિપ્ત માહિતી પણ અહીં છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે. મિત્રો ખોટી માહિતી આપવાથી રદ થઈ શકશે તમારું જે ફોર્મ છે તે. પીડબ્લ્યુડીના ઉમેદવારોએ સર્ટિફિકેટ ફરજિયાત જમા કરાવવું પડશે. પ્રિલિમ અને મેન્સ બંને પાસ કરવા જરૂરી છે. મેઇન એક્ઝામમાં રીચેકિંગ પણ ઉપલબ્ધ છે. વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ માહિતી તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.